મારી યુટ્યુબ ચેનલમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનો સ્વાગત. જે વિદ્યાર્થીઓએ યુટ્યુબ ચેનલ લાઈક ન કરી હોય એ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. પાઠક મધુસૂદન આટલું એડ્રેસ મારું છે. યુટ્યુબ ચેનલની અંદર તમે યુટ્યુબ ખોલી અને પાઠક મધુસૂદન એમ અંગ્રેજીમાં લખશો એટલે મારો ફોટો આવશે, જે આ સ્લાઇડમાં આપ્યો છે એવો. પછી સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરજો, એટલે જેટલા વિડીયો અગત્યના પરીક્ષાલક્ષી મૂક્યા છે દરેક તમને મળી રહે. તો આજે આપણે અહીંયા સામાજિક વિજ્ઞાન વિષયની અંદર 10મા ધોરણમાં એક એવા ટોપિકની વાત કરવાની છે કે જે પરીક્ષાની અંદર ખૂબ જ મહત્વનો છે. 4 માર્કનો બેઠો સવાલ પણ આમાંથી પૂછાઈ શકે એવી શક્યતા છે. એટલે બહુ વ્યવસ્થિત રીતે આપણે આ સ્લાઇડમાં રજૂઆત કરશું. તમે દરેક ધ્યાન આપજો. હવે કોઈ વધારે સમય ન લેતા નેક્સ્ટ બીજી સ્લાઇડ આગળ. જો અહીંયા પ્રકરણનું નામ આપ્યું છે ઉપર હેડિંગમાં, ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. પ્રાસ્તાવિકની શરૂઆત થાય છે. આપણા પાઠ્યપુસ્તકની અંદર આ જે પ્રકરણ છે એ 18મું પ્રકરણ છે. આપણું જે પાઠ્યપુસ્તક છે તમારી સામે હું રજૂ કરું છું. આ પાઠ્યપુસ્તકમાં ઉપર લખ્યું છે 18મું પ્રકરણ છે, ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. ભારતની ઘણી આર્થિક અને સામાજિક સમસ્યાઓ પૈકીની એક સમસ્યા જો હોય તો એ ભાવ વૃદ્ધિની છે. અર્થતંત્રમાં તમામ ક્ષેત્રે ભાવોમાં સતત અને એકધારો ઊંચા દરે થતો જે વધારો એને આપણે ફુગાવારૂપી ભાવ વધારો કહીએ છીએ. આ એક સમસ્યા છે ભાવ વધારો. સ્થિરતા સાથે થતો ભાવ વધારો એ અર્થતંત્ર માટે પોષણરૂપ છે. અમુક ટકાથી વધારે ભાવ વધારો ન થવો જોઈએ. 3% વધુ ભાવ વધારો થાય તો એ અર્થતંત્ર માટે મુશ્કેલકારક છે. એટલે સ્થિરતા સાથેનો ભાવ વધારો એ અર્થતંત્ર માટે પોષણરૂપ છે. બરોબર. ત્યાર પછી જ્યારે અર્થતંત્રમાં બધી ચીજ વસ્તુઓ કે સેવાઓની ભાવ સપાટીમાં એક ધારી રીતે સતત ઊંચા દરે નોંધપાત્ર રીતે વધારો થતો હોય છે, ત્યારે તાત્કાલિક ચીજ વસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદન વધતું નથી, પરંતુ નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે. આમ ખૂબ વધારે પડતું નાણું, જો આ ખાસ યાદ રાખજો, થોડીક વસ્તુઓને પકડવા પાછળ દોડે છે. બરોબર છે. એટલે આ જે આખી પરિસ્થિતિ છે એ ભાવ વધારા માટેની સ્થિતિનું નિર્માણ કરે છે, જેને આપણે ફુગાવાજન્ય પરિસ્થિતિ કહીએ છીએ. બરોબર. ત્યાર પછી નેક્સ્ટ ભાવ વૃદ્ધિના કારણો. હવે આમાં જોઈએ. નાણાંના પુરવઠામાં વધારો. અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો છે એ 3 રીતે વધે છે. ખાદ્ય પુરવણી દ્વારા, એટલે કે નવા નાણાંના સર્જન દ્વારા. નાણાંના ચલણ વેગમાં વધારો, એટલે કે
બજારમાં નાણાંની લેવડ દેવડ વધે અને છેલ્લે શાખ વિસ્તરણની નીતિ દ્વારા ધિરાણ પરના વ્યાજના દર ઘટાડીને. આમ નાણાંના પુરવઠામાં આ 3 રીતે વધારો થાય છે અને નાણાંના પુરવઠામાં જે વધારો થાય છે એ પણ ભાવ વૃદ્ધિનું મહત્વનું કારણ છે. ત્યાર પછી નેક્સ્ટ વસ્તી વધારો. જો ભારતમાં સરેરાશ 1.9% દરે વસ્તી વધે છે. 2011માં 121 કરોડ નોંધાઈ હતી આપણી વસ્તી. અને વસ્તીમાં થયેલો ઝડપી વધારો ચીજ વસ્તુ અને સેવાની માંગમાં વધારો કરે છે અને એની સીધી અસર શેના ઉપર પડે છે? ભાવ વધારા ઉપર પડે છે. આમ વસ્તી વધારો પણ આનું મહત્વનું પરિબળ ગણી શકાય. નેક્સ્ટ નિકાસમાં વધારો. વિદેશી બજારમાં દેશની પેદાશોની માંગમાં વધારો થવાને લીધે સરકાર દ્વારા નિકાસ માટેના પગલાઓ લેવામાં આવે છે. બરોબર? અને પરિણામે વસ્તુની અછત સર્જાય છે. આમ માંગ સામે પુરવઠો ટૂંકો પડતા છેવટે ભાવ વધારાની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. કાચા માલની અછત વર્તાય અને કિંમત વધે તેથી વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધે છે અને અંતે શું થાય છે? વસ્તુની કિંમત પણ વધે છે. બરોબર છે? બીજી બાજુ ગ્રાહકો અને કામદારો કે પ્રજા છે તેઓ ખરીદ શક્તિ ઘટતા વેતન વધારાની માગણી કરશે. બરોબર? અને તે સંતોષવામાં આવતા ફરીથી વસ્તુના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય જે ફરી ભાવ વૃદ્ધિમાં પરિણમે. આમ કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ પણ ભાવ વધારા માટેનું નોંધપાત્ર કારણ છે. ત્યાર પછી કાળું નાણું, જેને આપણે અંગ્રેજીમાં બ્લેક મની કહીએ છીએ. આ કાળું નાણું એ પણ ભાવ વધારા માટે જવાબદાર છે. સરકારને ચૂકવવા પાત્ર થતા કરવેરામાંથી બચવા માટે કેટલાક આર્થિક વ્યવહારોને હિસાબી ચોપડે નોંધવામાં આવતા નથી તો એને કાળું નાણું કહેવામાં આવે છે. પરિણામે કાળું નાણું પણ ભાવ વધારાને પ્રોત્સાહન આપે છે. કારણ કે કેટલાક લોકો પોતાની ઊંચી આવક કે વધારાની આવક છુપાવે છે. બરોબર છે? આ કાળું નાણું ધરાવનાર લોકો આવકવેરા કે સર્વિસ ટેક્સથી પકડાઈ જવાની બીકે નાણાંનો સંગ્રહ કરવાને બદલે વહેલામાં વહેલી તકે વાપરી કાઢવાનું વલણ ધરાવે છે અને પરિણામે આ બાબત ભાવ વૃદ્ધિમાં પરિણમે છે. ત્યાર પછી કુદરતી પરિબળો. અમુક જે કુદરતી પરિબળો છે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રોગચાળો, આવા બધા કુદરતી પરિબળો પણ ભાવ વધારા માટે મહત્વના ગણાય છે. કેમ કે અમુક સ્થિતિ એવી ઊભી થાય કે અતિવૃષ્ટિ થાય, ભારે વરસાદ પડે, ધરતીકંપ થાય. આવા સંજોગોમાં તમે જુઓ તો એટલો બધો અસહ્ય ભાવ વધારો થઈ જાય, ચીજ વસ્તુઓની તાત્કાલિક માંગ મળે થવા અને પરિણામે એના ભાવમાં વધારો થવા માંડે. પાણીની બોટલ 10 રૂપિયામાં આવતી હોય એના 20 રૂપિયા લઈ લે. શું કામ? પરિસ્થિતિ જોઈને. બરોબર? તો આવા પરિબળો પણ ભાવ વધારા માટે કાર્યરત હોય છે. દાણચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર, આ ત્રણેય વસ્તુઓ પણ ભાવ વધારા માટે જવાબદાર છે. કેટલીક વખત આયાત જકાતના ઊંચા દરોને કારણે તેમજ ચીજોની આયાત પરના નિયંત્રણ કે નિકાસના પ્રતિબંધના લીધે જકાત ચોરી ઇરાદે ચોરી છુપીથી કરવેરા નહીં ભરીને માલ સામાન દેશમાં ઠલવાય છે, જેને આપણે દાણચોરી કહીએ છીએ. બરોબર છે? ભવિષ્યમાં ભાવો વધવાના છે એવી અટકળોથી અને અફવાથી પણ ભવિષ્યમાં ભાવ વધારાનો લાભ ઉઠાવી શકે તેના માટે
સમાજના બધા વર્ગો શું કરે છે? સંગ્રહખોરી કરે છે અને પરિણામે પણ ભાવ વધારો થાય છે. અને છેલ્લે કાળા બજાર. અમુક વસ્તુના 3 ગણા ભાવ લેવામાં આવે એને આપણે કાળા બજાર કહીએ. 10 રૂપિયાની વસ્તુ મળતી હોય તો એના 20 રૂપિયા લેવામાં આવે, બરોબર છે? તો એ ભાવ વધારો થયો છે એના કારણે, કાળા બજારના કારણે. ત્યાર પછી ભાવ નિયંત્રણ શા માટે? ભાવ નિયંત્રણ શું કામ? એની થોડી ચર્ચા કરવાની છે. અહીંયા એક ચાર્ટ આખો આપેલો છે, જુઓ, બરોબર છે? તો એમાં ટૂંકમાં બધી માહિતી આપવામાં આવેલી છે. ભાવ વધારાથી નફામાં વધારો, આવકમાં વધારો, ચીજ વસ્તુની માંગમાં વધારો, વસ્તુઓના ભાવમાં વધારો, એ 20 ચક્ર સતત ચાલ્યા કરે છે અને મધ્યમ અને ગરીબ વર્ગનું જીવન કપરું બની જાય છે અને પરિણામે ભાવ નિયંત્રણ જરૂરી છે. બરોબર? આપણી પાઠ્યપુસ્તકમાં પણ આ બાબત ઘણી વિગતવાર માહિતી આપી છે, બરોબર છે? ભાવ નિયંત્રણ શા માટે એને લગતી. વિદેશી મૂડીરોકાણ ઘટે છે, આવશ્યક ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટે છે, હુંડિયામણની સમતુલા ખોરવાઈ જાય છે, બરોબર છે? ભાવ વધારાથી ગરીબ કે મધ્યમ વર્ગનું જીવન ધોરણ કથળે છે, ગુનાખોરીનું પ્રમાણ વધે છે અને આખરે સમાજનું અધપતન થાય છે. અને એટલા માટે ભાવ વૃદ્ધિ નિયંત્રણમાં હોવી જરૂરી છે, બરોબર છે? ત્યાર પછી નેક્સ્ટ, ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો. ભાવ વધારાને નિયંત્રણમાં લેવા માટે કયા કયા પ્રયત્ન કરવા પડે? જો પહેલો ઉપાય છે નાણાકીય પગલાં, બરોબર છે? ભારતની મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટાડી દે છે. તેથી લોકોની વપરાશી વસ્તુ પાછળ ખર્ચવાની વૃત્તિ પર અંકુશ આવે છે. વસ્તુની માંગ ઘટતા ભાવ ઘટે છે. મધ્યસ્થ બેંક દ્વારા ધિરાણ નીતિમાં વ્યાજના દર ઊંચા થાય છે. તેથી લોન કે ધિરાણ મોંઘું બનતા બિનજરૂરી મૂડીરોકાણ ઘટકે છે. તો આ બધા જે પ્રયત્નો છે એ નાણાકીય પ્રયત્નો છે, બરોબર છે? ત્યાર પછી રાજકોષીય પગલાઓ. રાજકોષીય નીતિ એટલે શું? તો કે સરકારની જાહેર આવક ખર્ચ અંગેની નીતિ, કરવેરા વિષયક અને જાહેર ઋણની નીતિ. એટલે ટૂંકમાં સરકારની આવક, ખર્ચ અને જાહેર દેવા અંગેની નીતિ એટલે રાજકોષીય નીતિ, બરોબર છે? તો વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરવામાં આવે છે, જેથી કરીને ખોટો ખર્ચો ન થતા ભાવો છે એ નિયંત્રણમાં રહે છે. તો આ રાજકોષીય નીતિ પણ એના માટે જવાબદાર છે. પછી મૂડીરોકાણ ઉપર અંકુશ, બરોબર? તો એમાં બિનજરૂરી મોજ શોખની વસ્તુઓ પાછળનું મૂડીરોકાણ ઘટે છે, માટે લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકે છે અને ઉત્પાદિકે સ્વરૂપના કૃષિ ઉત્પાદનો અને ઔદ્યોગિક ઉત્પાદનો વધે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપવામાં આવે છે, બરોબર છે? ત્યાર પછી ભાવ નિયમન અને માપબંધી, બરોબર? આ બહુ મહત્વનો મુદ્દો છે, ભાવ નિયમન અને માપબંધી. આની ચર્ચા આની પછીની સ્લાઇડમાં છે, જુઓ, એ જોઈએ. નેક્સ્ટ, જો અહીં આપ્યું છે ભાવ નિયમન અને માપબંધી. ભાવ વધારાને અંકુશમાં રાખવાની વ્યૂહરચનાનું એક પગલું તે જાહેર વિતરણ પ્રણાલી છે, બરોબર છે? ભારતમાં 1977 થી અમલમાં આવી હતી, જેનો હેતુ સમાજના નિમ્ન આવક જૂથને અંત્યોદય, બરોબર, અને ગરીબી રેખા નીચે જીવતા ગરીબો અને ગરીબ રેખા હેઠળના ઓછી આવક ધરાવનારાને
વાજબી ભાવે વાજબી ભાવની દુકાનો દ્વારા ઉપલબ્ધ કરાવવાનો આનો હેતુ હતો. બરોબર. આમ વાસ્તવિક ભાવ અને વાજબી ભાવની દુકાનોમાં વસ્તુઓના ભાવોનો તફાવત સરકાર ચૂકવે છે, જેને સબસિડી કહેવામાં આવે છે. તો આ બાબત ભાવ નિયમન અને માપબંધી અંગેની થઈ. આજે દેશમાં 4.92 લાખ વાજબી ભાવની દુકાનો છે. ખાલી જગ્યામાં યાદ રાખજો. બરોબર. નેક્સ્ટ, ભાવ નિર્ધારણ તંત્ર. સંગ્રહખોરીને સટ્ટાખોરીને અટકાવવા આવશ્યક વસ્તુના ભાવને વાજબી સ્તર પર ટકાવી રાખવા માટે આવશ્યક ચીજ વસ્તુઓ માટેનો ધારો 1955માં અમલમાં આવ્યો. આ ધ્યાન આપજો. આ કાયદા મુજબ જે વેપારી સરકાર દ્વારા નક્કી કરેલા ભાવો મુજબ પોતાનો માલ સામાન ન વેચે તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે અને દંડની પણ જોગવાઈ કરવામાં આવે છે. સંગ્રહખોરો, કાળા બજારિયાઓ, સટ્ટાખોરો આ બધાની સામે સઘન ઝુંબેશ રૂપે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ એટલે કે પાસા આ કાયદો આખો દાખલ કરવામાં આવ્યો. જરૂર પડે કાયદેસર એની અટકાયત પણ કરવામાં આવે છે આ પાસા હેઠળ. તો પાસા એટલે શું? તો આમાં આનું પૂરું નામ જણાવો. જો અહીં લખ્યું છે. બરોબર છે. ત્યાર પછી સરકારે અત્યાર સુધીમાં ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ આ બધા જે ભાવો છે એના પર ભાવ નિર્ધારણ તંત્રના આધારે નક્કી કરવામાં આવ્યા છે. બરોબર છે. ત્યાર પછી નેક્સ્ટ, ગ્રાહકનું વિવિધ પ્રકારે થતું શોષણ. અહીંયા આપણે ગ્રાહક જાગૃતિની વાત કરવાની છે. જાગો ગ્રાહક જાગો એ મુદ્દો છે. ગ્રાહકોનું વિવિધ પ્રકારે થતું શોષણ. આપણા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 150 ઉપર પહેલા પેરેગ્રાફમાં આપેલું છે ગ્રાહકનું વિવિધ પ્રકારે થતું શોષણ. હવે કઈ રીતે ગ્રાહકનું શોષણ થાય છે એના અહીંયા મુદ્દા આપ્યા છે. હું માત્ર 2-3 મુદ્દાની તમારી સામે ચર્ચા કરીશ. બાકીના તમારે સ્લાઇડના આધારે જોઈ લેવાના અને ચોપડીમાં સરસ રીતે આપ્યું છે એના આધારે તૈયાર કરી લેવાના. જો પેલું કયું શોષણ આમાં લખ્યું છે આપણું, ગ્રાહકોને ઓછું વજન અને હલકી ગુણવત્તાવાળી વસ્તુ આપીને. જે આપણે વસ્તુ લઈએ છીએ એનું વજન ઓછું હોય છે, આપણને ખબર હોતી નથી અને ઘણીવાર એવું બને છે કે એની ગુણવત્તા પાછી હલકી હોય છે અને જે આપણને ભટકાડી દેવામાં આવે છે, જેથી કરીને આપણું શોષણ થાય છે. પછી જે છાપેલી કિંમત હોય, જો બીજું લખ્યું છે, છાપેલી કિંમત કરતા વધુ કિંમત લેવામાં આવે છે. આપણે જોઈએ બોક્સ ઉપર લખ્યું હોય કે આના 20 રૂપિયા છે, આપણી પાસે એને 25 રૂપિયા લીધા હોય. બરોબર. એ રીતે પણ આપણું શોષણ થાય છે. પછી હાનિકારક વસ્તુનું વેચાણ કરીને આપણું શોષણ થાય છે. અમુક એવી વસ્તુઓ હોય બજારમાં કે જે ખાદ્ય વસ્તુમાં ખાસ કે જે હાનિકારક હોય આરોગ્ય માટે, એનું વેચાણ કરીને પણ આપણું શોષણ કરવામાં આવે છે. નિર્ધારિત શરતો કે માપદંડ મુજબ બાંધકામ ન હોય. અમુક જે બાંધકામ હોય એનો પ્લાન જે આખો છે એ શરતો મુજબ ન હોય. પછી ચીજ વસ્તુ કે સેવાઓ પૂરી ન પાડીને. તો આ રીતે આપણું વિવિધ પ્રકારે શોષણ થાય છે. ત્યાર પછી ગ્રાહક શોષણના કારણો. જો મિત્રો આ જે મુદ્દા આપણે જોયા આની પહેલા, બરોબર, અને અત્યારે તમે જે જોવો છો એ આ બંને ક્યારેક ટૂંકનોંધ તરીકે પણ પૂછાય. ગ્રાહક શોષણના કારણો જણાવો. બરોબર છે. આ રીતે પણ આપણને પૂછાઈ શકે. તો એ રીતે પણ આપણે તૈયારી હોવી જોઈએ જવાબ લખવાની. એટલે આ રીતે પણ તમારે ધ્યાન રાખતા જવાનું છે. નેક્સ્ટ, જો ગ્રાહક પોતે જવાબદાર. ગ્રાહક શોષણમાં ગ્રાહક પોતે જવાબદાર છે. આપણી બેદરકારીના કારણે પણ આપણું શોષણ થતું હોય છે. બજારમાંથી વસ્તુ ખરીદવા જઈએ છીએ, ભાવતાલ કાંઈ કરતા નથી
સીધા એમ જ કહે છે હું આપવાનું, ઓલો એમ કે 50 રૂપિયા આપીને વહી આવીએ છીએ. એ વસ્તુ હકીકતમાં હોય 40 રૂપિયાની. બરોબર, એટલે આપણે પોતે પણ આમાં જવાબદાર છીએ. ત્યાર પછી મર્યાદિત માહિતી. આપણી પાસે જે માહિતી છે ને એ મર્યાદિત છે. આપણે જાણતા નથી કઈ વિગત બધી, એને કારણે આપણું શોષણ થાય છે. મર્યાદિત હરીફાઈ. જો આ જે મુદ્દો છે હરીફાઈ, એ તમારા માટે એક નવો મુદ્દો છે 10મા ધોરણ માટે. કેમ કે 11માં તમે જયારે આવશો ને 11મા ધોરણમાં, ત્યારે એની અંદર હરીફાઈ, મર્યાદિત હરીફાઈ, પૂર્ણ હરીફાઈ, આ બધી માહિતી આપેલી છે. તો ગ્રાહકનું શોષણ થાય છે એ મર્યાદિત હરીફાઈને કારણે. હરીફાઈ એટલે શું કે એકની એક ચીજ વસ્તુ વેચનારા બીજા જો અસંખ્ય હોય તો આપણું શોષણ થતું નથી. શું કામ? કેમ કે આપણે ઘણીવાર વસ્તુ લેવા જઈએ ને, આ લારી ઉપર વસ્તુ લઈને આપણે એમ લાગે બહુ વધારે ભાવ છે તો પાછા બીજી જગ્યાએ જઈએ, એમ લાગે કે અહીંયા થોડોક ભાવ વધારે છે તો પાછા ત્રીજી જગ્યાએ જાય. જો હરીફાઈ હોય છે, હરીફાઈ એકાબીજાની ધંધામાં, પરિણામે આપણું શોષણ થતું નથી. એને ખબર છે કે હું જો આ ભાવે નહીં આપું તો બાજુમાંથી લઈ લેશે, એટલે એ વસ્તુ એને આપી જ દે, ફાયદાકારક. બરોબર, તો મર્યાદિત હરીફાઈ પણ ગ્રાહક શોષણનું કારણ છે. ત્યાર પછી મર્યાદિત પુરવઠો. ચીજ વસ્તુનો પુરવઠો છે એ મર્યાદિત છે, પરિણામે પણ શોષણ થાય છે. ત્યાર પછી ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિ. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ઉદ્યોગો અને વેપાર દ્વારા ગ્રાહકો સાથે કરાતા દુરાચાર અને શોષણનો ઉલ્લેખ છે. જે આપણી ચોપડીમાં આ બાબત વિગતવાર માહિતી આપી છે. જેમાં તોલમાપ અને ભેળસેળ કે બનાવટ જેવી ગુનાહિત વેપારી રીત રસમ બદલ દંડ કે શિક્ષા કરવાની જોગવાઈનો પણ ઉલ્લેખ કર્યો છે. બરોબર. ત્યાર પછી અમેરિકન પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ અમેરિકાની સંસદમાં 15 માર્ચના રોજ ગ્રાહકોના 4 અધિકારો આપ્યા છે. બરોબર છે. એટલે પ્રત્યેક વર્ષની 15 માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યાર પછી ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ઘડી કાઢ્યો, જેને રાષ્ટ્રપતિએ તારીખ 24 ડિસેમ્બર 1986 ના રોજ સહી કરી અને મંજૂરી આપી. અને ભારતમાં પ્રત્યેક વર્ષે 24 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછી ગુજરાત સરકારે 18મી ફેબ્રુઆરી 1988 ના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો 1988માં અમલમાં મૂક્યા છે. તે મુજબ ગ્રાહક સુરક્ષાની કાયદેસરની કાર્યવાહી રાજ્યમાં હાથ ધરવામાં આવી છે. તો આ વાત થઈ ગ્રાહક સુરક્ષા અને જાગૃતિ બાબત. હવે નેક્સ્ટ ગ્રાહકોના અધિકારો. આપણને કેટલાક અધિકારો આપવામાં આવ્યા છે ગ્રાહકના. આ પણ ટૂંકનોંધ તરીકે મહત્વનું છે. જુઓ, પહેલો અધિકાર સલામતીનો અધિકાર. પહેલો આપણને અધિકાર આપવામાં આવ્યો છે ગ્રાહકમાં. કયો અધિકાર છે? સલામતીનો અધિકાર. જે ઉત્પાદન પ્રક્રિયાના અંતે
ચીજ વસ્તુઓ કે સેવાઓથી ગ્રાહકના જાન સામે જોખમ હોય કે આરોગ્યને હાનિ કરતા હોય તો તેની સામે રક્ષણ સલામતી મેળવવાનો અધિકાર છે. આ પહેલો અધિકાર છે. ત્યાર પછી બીજું, માહિતી મેળવવાનો અધિકાર. ગ્રાહકે માલ અને સેવાની ગુણવત્તાનો જથ્થો, શુદ્ધતા, વપરાશ, કિંમત વગેરે બાબતની માહિતી મેળવવી જોઈએ. આ આપણને અધિકાર આપ્યો છે. ત્યાર પછી એની પછીનો જે અધિકાર છે, પસંદગી કરવાનો અધિકાર. વૈવિધ્યપૂર્ણ અને અસંખ્ય વસ્તુઓ બજારમાં જોવા મળતી હોય છે. હરીફાઈના ભાવે ગુણવત્તા ધરાવતી વસ્તુઓમાંથી મહત્તમ લાભ મળે એ રીતે પસંદગીની વસ્તુ કે સેવા ખરીદવાનો અધિકાર આપણને આપવામાં આવ્યો છે. ત્યાર પછી રજૂઆત કરવાનો અધિકાર. ગ્રાહકોના જે હકો છે અને હિતોના રક્ષણ કરવા તથા ગ્રાહકોની ફરિયાદો કે હિતો સંબંધી બાબતોનો યોગ્ય કક્ષાએ રજૂઆત કરવી તથા અંતે યોગ્ય વિચારણા કરવામાં આવે આવી વ્યવસ્થા ઊભી કરવી અને ગ્રાહકોના કલ્યાણ સંબંધી વિચારણા હાથ ધરવા માટે ગ્રાહકોના બિન રાજકીય બિન ધંધાકીય ધોરણોએ ગ્રાહક મંડળો રચવામાં આવે અને તેમાં ગ્રાહકોના પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવે, તેની રજૂઆતો સાંભળવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને આ રીતની પણ રજૂઆત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. ત્યાર પછી ફરિયાદ નિવારણનો અધિકાર. આ અધિકાર હેઠળ ગ્રાહકને અપ્રમાણિક વેપારી રીત રસમથી કે બેદરકારીથી થયેલ નુકસાન કે અનૈતિક શોષણ થયું હોય તો તેની સામે ફરિયાદ કરી શકાય છે. ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર પણ આપણને આપવામાં આવ્યો છે. નેક્સ્ટ, ગ્રાહકોની ફરજો. જેટલા અધિકારો આપણને મળ્યા છે એટલી આપણી ફરજો પણ છે. બરોબર. ચીજ વસ્તુ કે સેવાની સાચી પસંદગી કરવી. BIS, ISI, એગમાર્ક જેવા ગુણવત્તાના ચિહ્નો વાળી વસ્તુઓ ખરીદવી. વસ્તુ વિશે તમામ માહિતી મેળવવી. ખરીદીમાં પેકિંગ, કિંમત, અંતિમ તિથિ આ બધું ચકાસવું. ગ્રાહકે જવાબદાર નાગરિક તરીકેની પણ ફરજ અદા કરવી. બરોબર. અને છેલ્લે જો આપ્યું છે ધ્યાન આપજો. ગ્રાહકે ગેસ સિલિન્ડરનું સીલ ચકાસીને લેવું તેમજ પેટ્રોલ, ડીઝલ આ બધી જે વસ્તુઓ છે, બરોબર, એ પેટ્રોલ ડીઝલ જેવી વસ્તુઓ જ્યારે આપણે પુરાવીએ છીએ ત્યારે એમાં રીડિંગ જોઈને 00 રીડિંગ જોઈને તપાસીને એ વસ્તુ આપણે લેવી જોઈએ. નહીતર એમાં પણ છેતરાવાનો ભય રહે. પેટ્રોલ પૂરતા હોય ત્યારે આપણું ધ્યાન બીજે હોય, 0 રીડિંગની તપાસ ન કરી હોય. બરોબર છે. પછી ગેસ સિલિન્ડરમાં પણ આપણે સીલ એનું ચેક ના કર્યું હોય, સીધો બાટલો આપે લઈને સીધા હલતા થયા હોય. પછી ઘરે જાય ત્યારે ખબર પડે કે આની અંદર તો 100 ગ્રામ કે 200 ગ્રામ ઓછો ગેસ છે. બરોબર. તો આ બધું ચકાસવું જોઈએ. આ આપણી ફરજ છે. ગ્રાહક સુરક્ષાના ઉપાયો. ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો. તો આ પહેલો ઉપાય છે. હવે એમાં જોઈએ, રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986 મુજબ કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ ની રચના કરવામાં આવી છે. બરોબર છે. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે ત્રિસ્તરીય અદાલતનું માળખું ઊભું કર્યું છે અને ગ્રાહક ફોરમ કમિશનોની કાર્યવાહી માટેના ધોરણો પણ ઘડ્યા છે.
પછી ગ્રાહક મંડળો, આ પણ એક ઉપાય છે. આ અધિનિયમ હેઠળ તાલુકા, જિલ્લા, રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાના સરકાર માન્યતા પ્રાપ્ત ગ્રાહક મંડળો સ્થાપવામાં આવ્યા છે. ગ્રાહક સુરક્ષા, ઇનસાઇટ, ધી કન્ઝ્યુમર જેવા મેગેઝિનો બહાર પાડવામાં આવ્યા છે, જે ગ્રાહક જાગૃતિ લાવવાનું કામ કરે છે. જાહેર વિતરણ પ્રણાલી, જાહેર વિતરણ પ્રણાલી મારફત વાજબી ભાવની દુકાનો દ્વારા નિયમિતપણે સારી ગુણવત્તાવાળો માલ નિયત જથ્થામાં રાહત દરે અનાજ કે અન્ય વસ્તુઓ પૂરી પાડે છે, જે થકી ગરીબ ગ્રાહકોને ખુલ્લા બજારમાં વધુ ભાવો લેવાના, હલકી જાતના ગુણવત્તાવાળા માલ સામાન કે ઓછી માત્રામાં મળતી ચીજ વસ્તુઓ દ્વારા થતા શોષણથી બચાવે છે. એની માહિતી વિગતવાર આની પછીની સ્લાઇડમાં છે. તોલમાપ અને ચીજ વસ્તુઓની શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર. જો ગ્રાહક સુરક્ષાના ઉપાયોમાં 3 ઉપાયો આપણે બાકી રાખ્યા હતા. જિલ્લા ફોરમ કે જિલ્લા મંચ, રાજ્ય ફોરમ, બરોબર, અને રાષ્ટ્રીય કમિશન. આ 3 છે. એમાં જિલ્લા ફોરમ, પ્રત્યેક જિલ્લામાં મોટા ભાગે એક અદાલત છે, જે સૌથી મહત્વપૂર્ણ અદાલત છે. અને શું કામ કરે છે? ગ્રાહકોની ફરિયાદોનો અભ્યાસ કરી અને એનો નિકાલ કરે છે ન્યાયિક રીતે. દેશમાં 571 ગ્રાહક જિલ્લા ફોરમ કાર્યરત છે. ખાલી જગ્યામાં યાદ રાખજો. ત્યાર પછી બીજો ઉપાય છે એને લગતો રાજ્ય ફોરમ. દેશમાં અંદાજે 35 રાજ્ય ફોરમો કાર્યરત છે. બરોબર છે. 20 લાખ થી 1 કરોડ રૂપિયા સુધીના વળતર દાવાની રકમ માટેની ફરિયાદ નિર્ધારિત ફી ભરેથી દાખલ થઈ શકે છે. જિલ્લા ફોરમથી નારાજ થયેલ કોઈ પણ પક્ષકાર હુકમની તારીખથી 30 દિવસમાં ઠરાવેલ નમૂનામાં અને દાવાની રકમના 50% અથવા ₹35,000 ડિપોઝિટ ભર્યાથી રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકે છે, અરજી કરી શકશે. ત્યાર પછી ગ્રાહક સુરક્ષાના ઉપાયોમાં છેલ્લું રાષ્ટ્રીય ફોરમ. 1 કરોડથી વધુ વળતરના દાવા અંગેની અરજીઓ અને તેની નિર્ધારિત ફી કોર્ટમાં ભર્યાથી ફરિયાદ દાખલ થઈ શકે છે. બરોબર છે. એક ધ્યાન રાખજો. ત્યાર પછી છેલ્લો જે મુદ્દો છે અગત્યનો છે. જો કોઈ વ્યક્તિ આ 3 અદાલતો પૈકી જે તે અદાલતોએ કરેલા હુકમનું પાલન ન કરે, બરોબર, તો સજા અથવા દંડ કે બંને શિક્ષાને પાત્ર ઠરે છે. બરોબર છે. તો આ રાષ્ટ્રીય ફોરમની વાત થઈ. અને બીજી બાબત આમાં એ ધ્યાનમાં લેવાની છે કે રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશને શક્ય એટલા વહેલો, એટલે કે અરજી દાખલ કર્યાથી 90 દિવસમાં અરજીનો નિકાલ કરવાનો હોય છે. આ પણ એક ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. બરોબર. ત્યાર પછી નેક્સ્ટ